રાજકોટમાં લંપટ પ્રિન્સિપાલ સામે લોકોનો ક્રોધ ભભૂક્યો છે। સ્થાનિક નગરસેવક વિનુ ધવાના પ્રિન્સિપાલ પર પ્રહાર। પહેલા પણ રાકેશ સોરઠિયા જે છે આ પ્રકારની ઘટના આચરી ચૂક્યો છે। રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના છે। સામે એ પણ સામે આવ્યું છે કે આ જે રાકેશ સોરઠિયા છે તે આમ આદમી પાર્ટીથી ચૂંટણી પર લડ્યો હતો, હારી ગયો હતો તેવું વિનુ ધવાનું કહેવું છે। લંપટ પ્રિન્સિપાલે એક નહીં, બે નહીં, ચાર વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા। કોઠારિયા રોડ પરના સરસ્વતી શૈક્ષણિક સ્કૂલ સંકુલની આ ઘટના છે, જેમાં 4 વિદ્યાર્થીઓ સાથે છેડતીની ઘટના બની છે। રાજકોટની સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલની પોતાની સ્કૂલની 4 વિદ્યાર્થીનીઓની છેડતીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેરના જાગૃત વાલીઓ છે તેના મનમાં પણ ચિંતાની સાથે સાથે ગુસ્સો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। આપણે વાલીઓની સાથે વાત કરીએ। શરમજનક ઘટના કહેવાય કે આવા ક્રય ન થવો જોઈએ, જેનાથી દીકરીઓ ઘરની બહાર નીકળતા પણ ડરશે। આવા વ્યક્તિઓને ઉંમરકેદની સજા થવી જોઈએ, જેનાથી કરીને અને એવા માણસોને એક હેવાન કહેવાય કે જે ઉંમરકેદ થવી જોઈએ, જેનાથી કરીને સરકારને દમદમો બન્યો રહે। આની ઉપર આવા માણસો પર પ્રિન્સિપલ કક્ષાનો વ્યક્તિ આ પ્રકારની હરકત કરે, એક બે નહીં પરંતુ 4 વાલીઓ ફરિયાદ કરે। હા, શાળા છે એ આમ જુઓ તો એક જ્ઞાન પીરસવાનું એક માધ્યમ છે, એક મંદિર છે, અને જો ત્યાં રાકેશ સોરઠિયા નામનો લંપટ પ્રિન્સિપાલ છે દીકરીઓ સાથે આવી છેડતીની ઘટના કરે તો ખરેખર શરમજનક બાબત કહેવાય। અને અમે તો આપના માધ્યમથી છે એ શાળા કોલેજોને વિનંતી કરીએ છીએ કે પેલા પ્રિન્સિપાલ કે શિક્ષકોની ભરતી કરતા પહેલા એમનો ભૂતકાળ છે। આ પ્રકારની ઘટનાથી તમને કેવી લાગણી થાય છે? બહુ શરમજનક વાત કહેવાય અને આવી ઘટના ભવિષ્યમાં ઘટવી પણ ના જોઈએ। દીકરીના